નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। 1857નો સંગ્રામ આ ટોપિક પર આપણે જે લેક્ચર અપલોડ કરેલો એની અંદર એક સવાલ પૂછવામાં આવેલો કે ભાઈ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો એનો સાચો જવાબ થાય લોર્ડ વિલિયમ બેન્ટિક। પરંતુ ઘણા લોકોએ અન્ય જવાબો પણ આપેલા છે, તો આપણને ઘણીવાર પ્રશ્ન થતા રહેતા હોય છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ, બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ, બંગાળનો પ્રથમ ગવર્નર, પ્રથમ વાઇસરોય વગેરે કોણ? તો આજના લેક્ચરની અંદર આપણે તે બાબત વિશે ચર્ચા કરીશું। તો આ જે બધા પદ અસ્તિત્વમાં આવ્યા એના માટે અલગ અલગ એક્ટ પસાર કરવામાં આવેલા અને આ એક્ટ અંતર્ગત આ પદો આવેલા હતા। તો આપણે એ વિશે પણ આજે આ લેક્ચરની અંદર જોઈશું। એ પહેલાં આપણે થોડીક પૂર્વ બાજુ જઈએ, થોડુંક આપણે ઇતિહાસની અંદર પાનાઓ ફેરવીએ તો 23 જૂન 1757ના રોજ પ્લાસીનું યુદ્ધ થયું। અંગ્રેજોનો એની અંદર વિજય થાય છે અને એ સાથે અહીંયા જે બંગાળ પ્રેસિડેન્સી છે, તો એ બંગાળ પ્રેસિડેન્સીમાં ત્યાં જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને લીડ કરવા માટે થઈને અહીંયા એક વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવે છે જેનું નામ હતું રોબર્ટ ક્લાઇવ। તો રોબર્ટ ક્લાઇવ 1757માં પ્લાસીના યુદ્ધ બાદ બને છે બંગાળનો પ્રથમ ગવર્નર। તો એ સમયે ત્રણ મુખ્ય પ્રેસિડેન્સીઓ કાર્યરત હતી, એક બોમ્બે પ્રેસિડેન્સી, એક મદ્રાસ પ્રેસિડેન્સી અને એક બંગાળ પ્રેસિડેન્સી। અને અહીંયાથી એ લોકો એના ખરા અર્થમાં શાસનની શરૂઆત કરે આપણે એમ કહી શકીએ 1757 પ્લાસીનું યુદ્ધ। ત્યારબાદ 1764ની અંદર બક્સરનું યુદ્ધ થાય છે। અંગ્રેજો પાસે મહેસૂલ ઉઘરાવવાની સત્તા પણ આવી જાય છે અને ત્યારથી એનું શાસન ખરા અર્થમાં શરૂ થાય છે। તો આપણે અહીંયા યાદ રાખીએ કે 1757 પ્લાસીના યુદ્ધ બાદ બંગાળના પ્રથમ ગવર્નર તરીકે રોબર્ટ ક્લાઇવની નિયુક્તિ કરવામાં આવેલી। ત્યારબાદ આપણને જે પ્રશ્ન થતો હોય છે બંગાળનો ગવર્નર જનરલ। દોસ્તો હજી જનરલ શબ્દ કંઈ આવ્યો જ નથી। રોબર્ટ ક્લાઇવ માત્ર બંગાળનો પ્રથમ ગવર્નર હતો, નહીં કે ગવર્નર જનરલ। ત્યારબાદ 1773ની અંદર એક એક્ટ પસાર થાય છે નિયામક ધારો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ રેગ્યુલેટિંગ એક્ટ 1773। આ એક્ટની જોગવાઈ આપણે યાદ રાખીએ કે ત્રણ મુખ્ય પ્રેસિડેન્સીઓ, બંગાળ પ્રેસિડેન્સી, બોમ્બે પ્રેસિડેન્સી અને મદ્રાસ પ્રેસિડેન્સી। નિયામક ધારો 1773 એની અંદર એવી જોગવાઈ કરવામાં આવી કે હવેથી બોમ્બે પ્રેસિડેન્સી અને મદ્રાસ પ્રેસિડેન્સી બંગાળ પ્રેસિડેન્સીની અંડરમાં રહેશે। એનો મતલબ કે બંગાળ પ્રેસિડેન્સી પાસે એની સત્તામાં વધારો થયો, એની જવાબદારીમાં વધારો થયો। તો આ સાથે બંગાળ પ્રેસિડેન્સીમાં જે કામ કરે છે, જેને આપણે કહીએ છીએ બંગાળનો ગવર્નર, એની પાસે બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સીનું વધારાની કામગીરી આવી। તો એના પદમાં પણ વધારો થવો જોઈએ, એની પાસે જે પાવર હોય એમાં પણ વધારો થવો જોઈએ। તો આ સાથે બંગાળનો ગવર્નર એ પદ બની ગયું બંગાળનો ગવર્નર જનરલ। એટલે કે હવે તેણે જનરલી આ ત્રણેય પ્રેસિડેન્સીનું કામ કરવાનું રહેશે। તો આ કોના સમયગાળાની અંદર ઘટના ઘટી? તો કે વોરન હેસ્ટિંગ્સના સમયગાળાની અંદર। કયા એક્ટથી? તો કે રેગ્યુલેટિંગ એક્ટ 1773થી। આપણે હજી આને વધુ સરળ રીતે સમજીએ કે ભાઈ વર્તમાનની અંદર આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી। નરેન્દ્ર મોદી 2020ની અંદર એકાદો એક્ટ પસાર કરે, એકાદો કંઈક બંધારણીય સુધારો કરે એવી રીતે કે ભાઈ ભારતમાં હવેથી પ્રાઇમ મિનિસ્ટરનું પદ જ નહીં હોય, તો એની બદલે કયું પદ હશે? તો કે એની બદલે કિંગ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના રાજાનું પદ હશે। તો આ એક્ટ નરેન્દ્ર મોદીનો સમયગાળો, તો ભારતના પ્રથમ રાજા કોણ બને? તો કે નરેન્દ્ર મોદી। નિયામક ધારો 1773 વોરન હેસ્ટિંગ્સનો સમયગાળો, બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બને? વોરન હેસ્ટિંગ્સ। અહીંયા નરેન્દ્ર મોદી વડાપ્રધાનનું પદ જ નહીં હોય તો ભારતના છેલ્લા વડાપ્રધાન કોણ બને? તો કે નરેન્દ્ર મોદી। તો અહીંયા એ જ રીતે કે બંગાળનો છેલ્લો ગવર્નર કોણ બને? તો કે વોરન હેસ્ટિંગ્સ। તો આપણે યાદ રાખીએ કે બંગાળનો છેલ્લો ગવર્નર અને બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ હતો। ત્યારબાદ આપણે આગળ વધીએ તો ચાર્ટર એક્ટ 1833। તો અહીંયા પણ થોડો સુધારો થાય છે। બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સી બંગાળ પ્રેસિડેન્સીની અંડરમાં જ હતી, પરંતુ ચાર્ટર્ડ એક્ટ 1833ની અંદર એવો સુધારો કરવામાં આવે છે કે હવેથી બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સી પાસે જે કાંઈ ધારાઓ ઘડવાની શક્તિ હતી, જે કાંઈ સત્તા હતી, ધારાકીય સત્તાઓ, એ બધી કોને સોંપી દેવામાં આવી? બંગાળ પ્રેસિડેન્સીને। એનો સીધો અર્થ શું થાય કે હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હુકુમત છે, જ્યાં જ્યાંનું શાસન છે, એ તમામ સ્થળો માટે થઈને નીતિ નિયમો ક્યાંથી બનશે? બંગાળ પ્રેસિડેન્સીમાંથી બનશે। તો આપણે જોઈએ આ ભારતનો નકશો હોય તો અહીંયા બધું જ શાસન ક્યાંથી થશે? બંગાળથી થશે। તો હવે અહીંયા કામગીરી એની જવાબદારીમાં વધારો થાય તો ઓબ્વિયસ વસ્તુ છે કે એના પદમાં પણ વધારો થશે। તો આપણે જોઈએ અહીંયા કે બંગાળનો ગવર્નર જનરલ
હવે કામ કરશે આખા ભારતમાં જ્યાં જ્યાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે એ તમામ કામ કરશે. તો એ પદ હવે બદલાઈ જાય છે. ચાર્ટર એક્ટ 1833થી બની જાય ભારતનો ગવર્નર જનરલ. અને આ કોનો સમયગાળો? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિકનો સમયગાળો. તો અહીંયાથી પાછો સવાલ બને કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો આપણો જવાબ થશે લોર્ડ વિલિયમ બેન્ટિક. અને એની સિવાયનો મહત્વનો સવાલ બને કે બંગાળનો છેલ્લો ગવર્નર જનરલ કોણ? તો એ પણ કોણ બનશે? લોર્ડ વિલિયમ બેન્ટિક. અને આ ચાર્ટર્ડ એક્ટ 1833થી જે કંપની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે વ્યાપારી કાર્યો પણ કરતી એ વ્યાપારી કાર્યો પણ સમાપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આપણે જોઈએ કે 1858ની અંદર એક એક્ટ પસાર થાય છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. જે 1857નો સંગ્રામ આ મુદ્દા ઉપર જે આ ટોપિક ઉપર જે કાંઈ લેક્ચર છે એની અંદર આ એક્ટ વિશે માહિતી આપવામાં આવી છે. આપણે જો વિડીયો નથી જોયો તો પહેલાં જોશો તમને વધુ સરળતા પડશે. તો અહીંયા પણ સિમ્પલ વસ્તુ છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થયું, બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું. ભારતનો ગવર્નર જનરલ હતો એ પદ બદલાઈ ગયું, ભારતનો ગવર્નર જનરલ એન્ડ વાઇસરોય. અને એ સમયગાળો કોનો? લોર્ડ કેનિંગનો. તો લોર્ડ કેનિંગ બન્યા ભારતના પ્રથમ વાઇસરોય અને ભારતના છેલ્લા ગવર્નર જનરલ. તો આ વાઇસરોયનું પદ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858થી શરૂ થયું છે એ ક્યાં સુધી રહ્યું? તો કે 1947, 15 ઓગસ્ટ 1947 આપણે આઝાદ થયા ત્યાં સુધી. 1947ની અંદર એક ધારો પસાર થયો જેને આપણે કહીએ છીએ હિન્દ સ્વતંત્રતા ધારો. અને આ ધારા અંતર્ગત ભારતને આઝાદી મળી. તો એ જે ભારતના વાઇસરોયનું જે પદ હતું એ પદ દૂર થઈ જાય છે અને એ બની જાય છે ફરી પાછું ભારતનો ગવર્નર જનરલ. પણ એ કેવા ભારતનો? તો કે આઝાદ ભારતનો ગવર્નર જનરલ. અને એ કોનો સમયગાળો? લોર્ડ માઉન્ટ બેટનનો સમયગાળો. તો અહીંયા આપણને ઘણીવાર સવાલ થાય કે ભાઈ ભારતના છેલ્લા વાઇસરોય કોણ? તો છેલ્લા વાઇસરોય કોણ હતા? લોર્ડ માઉન્ટ બેટન. અને સવાલ એવો પૂછે કે ભાઈ આઝાદ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો એ પણ થશે લોર્ડ માઉન્ટ બેટન. તો દોસ્તો આ કેટલાક એક્ટ અને એની સાથે સંકળાયેલા કેટલાક પદો હતા. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.